पारे जाए आगे की कानूड़ा ने पगमा से बेचे रोड़ी मौजड़ी रे वाला कानूड़ा ने पगमा से बेचे रोड़ी मौजड़ी रे वाला आज के वगाड़ो वगाड़ो बाबले आजा ये कानूड़ा ने आके तो बेचे रूड़ी वाली रे वाला कानूड़ा ने आके तो बेचे रूड़ी वाली रे वाला कानूड़ो राजा यजमल्ली वारे जाए आरती कानूड़ो राजा यजमल्ली वारे जाए कानूड़ा ने तेरे कटोरा सो तारे कानूड़ो हल्के माधव दी चाल कानूड़ो वगाड़ो देसी कानूड़ा ने तेरे तोरा सो तारे वाला कानूड़ो लटके ने मोटके लटके ने मोटके लटके ने मोटके जाय कानूड़ो राजा यजमल्ली वारे जाए कानूड़ो लटके ने मोटके लटके ने मोटके जाय कानूड़ो राजा यजमल्ली वारे जाए कानूड़ा ने तेरे तारे वाला भक्त कमे हैया हमारा कहो हैया हमारा कहो हैया हमारा कहो कानूड़ो वेली करे तुम्हारी वार कानूड़ो लटके ने मोटके लटके ने मोटके लटके ने मोटके लटके ने मोटके जाए आज जोजे रे लाडी लाई मदहर तानो हीर तारी वारे आवे राजा राजो जोजे रे लाडी लाई मदहर तानो हीर भैरा रे समुद्र सोनानी द्वारिका रसो भक्त
તને તારું સમુદ્રની માં રે સમુદ્ર સોનાની દ્વારિકા રસોઈ રાજમલ હૈયામાં હિંમત રાખજો દ્વારકાનો નાચ તમારી વ્યક્તિ રાખવા કરશે મારા પ્રભુએ લલાટે પાટા બાંધે છે તો લાય હાજ મારા પ્રભુને પૂછી લઉં કે આવા લલાટે પાટા પ્રભુ તમે સેના બાંધે છે હાજ લલાટે પાટા રે પ્રભુ તમે સેના બાંધા રે તમને કોને માર્યો માર તમને કોને માર્યો માર લલાટે પાટા રે પ્રભુ મારા સેના રે બાંધા હા રાજા અરે રાજા તમે સાંભળો તમે એ પોસડિયા છો ને ત્યાં લલાટે પાટા સેના બાંધ્યા છે તો તમે સાંભળો હો લાડીલો ભગત મારો લાડકો રે લાડીલો ભગત મારો એક આવ્યો રે લાડુ રે મારવાથી જાણતો તો નથિયો રે મારા મને જારી કેલા મારા મને જારી જારી રે મરવાથી લે રે પથ્થરની મૂર્તિમાં મારો વાસ રે થયો મારો લાડીલો અને પ્રેમીલો ભક્તરાજ આજ મને સોનાની દ્વારકા લગીને જમાડવા આવ્યો તો આજ મારી પથ્થરની મૂર્તિમાં મારો વાસ થયો તો ભક્તરાજે પેલા લાડુ માર્યા લાડુ મારવાથી સંતોષ ન થયો જારીનો ઘા માર્યો મને લલાટ ફૂટી ગયા હાજે આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો આજે આટલો ગુનો રે ભગત માફ કરો હવે પછી નય કરશું ભૂલ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો હવે પછી ન કરતા ભૂલ આટલો ગુનો રે ભગત માફ કરો આજ એ રાજવી આજ આવા સમુદ્ર વીટવીને આવીને આવો તડકો છાયો આવા જંગલ વીઠીને આઈ લગીને આવવાનું કારણ શું રાજવી અરે પ્રભુ આપ તો ત્રિલોકના નાથ છો પ્રભુ આપ તો જાણો પ્રભુ પણ અમારી કઠોટી તમે શા માટે કરો છો અરે ભક્ત રાજવી આ પૃથ્વી ઉપર જે મારા નામની ભક્તિ કરે છે ને એનો હું તાક તો કાઢું છું પર અજમલ રાજવી એવા તો તમારે શું દુઃખ છે મને કઈક સમજણ નથી પડતી કે અહીં લગીને આવવાનું કારણ શું છે રાજવી અરે પ્રભુ અહીંયા આવવાનું કારણ તો મારું ભેદ છે પ્રભુ એક મારો સ્વાર્થ છે પ્રભુ
અને એક મારો પરમાર્થ છે. અરે રાજવી, અરે રાજવી, આ માનવ અવતારની માલપા જે માનવ અવતાર લીધો છે ને એ સવારત લઈએ જે હાલે છે. કોઈ માનવી પરમાર્થ લઈએ નો હાલે. એ માટે તમારો સવારત શું છે ને તમારો પરમાર્થ શું છે એ બે મને બતાવશો? અરે પ્રભુ, જો તમે સ્વાર્થ અને પરમાર્થની વાત કહેતા હોય પ્રભુ, તો સ્વાર્થ કરતા મારા ઘરે શેર માટેની ખોટ છે પ્રભુ. અરે ભક્તરાજ, એવી તો તમારે શેર માટેની શું ખોટ છે કે આજે હું તમારા મુખે સાંભળવા માંગુ છું રાજવી. અરે પ્રભુ, જો તમે મારા મુખેથી સાંભળવા માંગતો હોય પ્રભુ, તો આજ લાસા લક્ષ્મી અને સગુણા મારા 3 દીકરી છે પ્રભુ. દીકરો એક પણ નથી મારા પ્રભુ. અરે રાજવી, આજ આ પૃથ્વી ઉપર જે માનવી અવતાર ધારણ કર્યો છે ને રાજવી, કદાચ ભાઈ વિનાની એક બેન હોય ને બેનને જઈને પૂછી લો, કદાચ એ બેન ને ભાઈ વિનાની હોય ને એ 12 મહિને કદાચ હા આજે અમર ડાલી ના એક પુષ્પ આપો, એ સેવાય એની કરજો નવ માં. અમર ડાલી ના એક પુષ્પ આપો, મારે તીને મોટા ભાઈ પધાર છે રે. એ તમારા વાંજિયા મેળા ભાંગુ, મારે તીજો ને મોટા ભાઈ પધાર છે રે. એ માની કદાચ દ્વારકાનો નાથ કાર્ય ઠાકર એ આ ડગલે ને પગલે તમે તમારી પ્રજા મેળા બોલે છે ને કે અજમલ રાજા તમે વાંજ્યા એ એકદીના સમય જો એ રાજવી જગતની માલમાં જે કાર્ય ન કરાવું ને તો હું દ્વારકાનો કાર્ય ઠાકર ન કહેવાય. અરે રાજવી, હજી એક પુષ્પ આપતા તમારા મોઢા નિરાશ કેમ છે? અરે પ્રભુ, જગત કે છે એક રૂપિયા વાળા રોકે પ્રભુ, અને એક દીકરા વાળા રોકે પ્રભુ. અરે રાજવી, આ પૃથ્વી ઉપર જે અવતાર લીધો છે ને જગતને ગયણા બંધાતા નથી. આ પૃથ્વી ઉપર જીને એ આ માનવી અવતાર ભગવાને દીધો છે ને એ તારી મારી કરવામાં અવતાર આ કાળા કળિયુગની માલપા જે અવતાર ધારણ કર્યો છે ને તારી મારી ની ઈર્ષા 3 ચાલે છે આ દુનિયાની માલપા રાજવી. અરે પ્રભુ, જગત કે છે એક રૂપિયા વાળા નો કહેવાય પ્રભુ, અને એક દીકરા વાળો નો કહેવાય પ્રભુ. મને પુષ્પ આપો અને જગતમાં પૂજવા લાયક અને આપજો પુષ્પ આપો, નકર પ્રભુ પુષ્પ મારા જોતા નથી. અરે ભક્ત રાજવી, અરે રાજવી, આ પુષ્પ એક પુષ્પ આજ તમે દ્વારકા લગીને આવ્યા છો ને તો આજ હું તમને નિરાશ નહીં જવા દઉં. એ માટે તમે સાંભળો. હા, અમર ડાલી નું બીજું પુષ્પ તમને આપતા સેવાયું કરજો એની નવા માસ જો. સેવા આવીને પારણીએ પોડ સુરે હોરા તમારા વાંજ્યા મેળા ભાંગ સુરે હોરા. લાડીલો ભગા તમારો લાડકો
જે બીજા પુષ્પો તમને આપ્યા ને રાજવી, જે તમને બીજા પુષ્પો આપ્યા ને રાજવી, એકદમ જગતની માલપા જો જગતની માલપા એકદમ નવખંડની માલપા હે એ રાજા અજમતાક્ષર ગમે એવો દુખ્યો પોકણગઢની માલપા આવે અને પોકણગઢમાં એક દિન જો દુખ્યો અને ભાંગીને ભૂકો ન કરું ને તો હું રણોજાની બેલમાં બેઠો રામદેવ ન કહેવાય. ભલે ભલે મારા કુવા. અને રાજુ એટલું તો નહીં, એકદમ નવખંડની માલપા જો જેથી નેજા ફરકાવું ને તેથી રાજુ માનજો કે હું પોકણગઢમાં પોતે દ્વારકાનો નાથ કાર્ય ઠાકર પધાર્યો હતો. એટલું તો નહીં એ રાજુ જગતની માલપા હે તારા માતાનો માનવી મારા સોનાની દ્વારકા હે મારી સોનાની દ્વારકા લગીને આવી જાય કદાચ મારી માનતા રાખે એ કદાચ જો 9 વર્ષે 10 વર્ષે એકદમ જો પાવડા ન બદલ તો હું દ્વારકાનો નાથ કાર્ય ઠાકર ન કહેવાય. ભલે પુષ્પ આપ્યા પણ બધું પુષ્પને તો નામ શું રાખવા? અરે ભક્ત રાખજો તમને હું નામે જણાવું અને કઈ નિશાની આવશું એ જણાવું. કુમ કુમ પગલા પાડું રંગ મેલમાં કુમ કુમ પગલા પાડું રંગ મેલમાં આવેથી હંસલો ઉતારું તમે પિતાને ઉતો પુત્ર તમારો આપતો તમને અવરે વરદાન. અમર કટોરો ને વીરા ને ઘડીએ અમર કટોરો ને વીરા રે ઘડીઓ આપ રાજા યજમલ તમે પિતાને હું તો પુત્ર તમારો આપતો તમને અભય વરદાન. 18 વર્ષની ઉંમર થાય છે જેથી રાજવી જેથી 18 વર્ષની ઉંમર થાય છે ને તેથી અમે પારણિયામાં પહોંચશું. 18 વર્ષની ઉંમરે અમે ભૈરવા નામના રાક્ષસનો ચાર કરશું. એ જેથી જગતની માલપા નવખંડમાં ને જારે ભરતે નવખંડમાં ને જારે ભરતે ધન ધન રાજા અજમલ માનવી તો મેં અવતાર ધૈર્ય તમારો જય જજો ને તારો કરું. એ રાજવી રાજવી જગતની માલપા એ નવખંડની માલપા નેજાનો ફરકાવું ને એ રાજવી તો હું રણુજા બેઠો નો બેઠો કે રાજવી 54 વર્ષની ઉંમર થાય છે તેથી જીવતા સમાજ લીધું પર બાપા રે ઉતરશે કળિયુગ તો જો ને શાંત થશે. અરે રાજવી આજે હર હર કળિયુગ આવે આ હર હર કળિયુગ આવે છે ને જેથી પોકણગઢમાં જેથી અમે પધારશું ને રાજવી એ તેથી કળિયુગનો આખો નાશ કરીશ અને સતયુગ લાવીશ અને તેથી 54 વર્ષે હું જીવતા સમાધિ લઈશ રાજવી. એ રાજવી આ કળિયુગ આ રાજવી આ કળિયુગની માઇલ પાસે છે નહીં રે આ કાળા કળિયુગની માઇલ પાસે કોઈ કોઈનું નહીં રે એ ભાઈ ભાઈનો નહીં રે કાળા કળિયુગ હાલે છે ને રાજવી
ભાઈ ભાઈનો નહીં રે, બેન બેનની નહીં રે. એ હગા વાલા જેથી હાથ પાડે ને કોઈ હાથ નહીં કોઈ સાંભળે. ઈ આ કાળા કળિયુગની માલપા એ રાજવી પૃથ્વી ઉપર જન્મ લીધો છે ને. એ કોરોના નામનો જેથી માનવીને મેં અવતાર કોરોના નામનો એક ખાલી એક એવો રોગ મૂક્યો ને તા કોઈ ભાઈ ભાઈનું નથી રહ્યું. એ જેથી માનવીને કોરોના નામનો સાંભળે ને એ હગા વાલા કોઈ એને બોલાવવા રાજી નહોતું. તેથી રાજવી એટલે કહું છું કે આ કાળા કળિયુગની માઇલ પર રાજવી આપણે અવતાર ધારણ કરીશું ને તો પુણ્ય પાપ જ આ માનવી અવતાર આ દેહ આપણો મેકીને જઈશું ને તો આપણે પુણ્ય પાપ જ ઉપર લઈ જવાના છે. માનવીમાં કોઈની માયા નથી લઈ જવાની, એ કોઈની મિલકત નથી લઈ જવાની. રાજવી જેટલું બને ને એટલું કોઈનું સારું કરવું, કોઈનું ઈર્ષા કે અદેખું ન કરવું. રાજવી અને રાજવી આ કોરોના કાળ આવ્યો તો ને જેથી એ માનવીને ખબર પડે કે આ માનવીને કોરોના છે. આપણા હગા ભાઈ હગા બેન એ પોતાના સંતાન હોય ને એ આપણને એક રૂમની માઇલપા ખાટલો આપી દે, પીવાનું પાણી અલગ. આ માનવી એમ કે હું બેઠો જેથી આવા નામનો કંઈક રોગ આવે ને તેથી આ દુનિયામાં કોઈ આપણું હગું નથી હોતું. રાજવી એ રાજવી જેથી માનવી અવતાર ધર્યો છે ને મેં જે જેને માનવી અવતાર આપ્યો છે ને સારું હોય ને એ રૂપિયા હોય ને તો રાજવી હવ બોલાવે. જે ગરીબ માણા હોય ને એને રાજવી આ માનવીની માઇલપા કાઢો ને આ કળિયુગની માઇલપા રૂપિયા હશે ને તો રાજવી હવ સલામ કરશે. હે તમારી પાસે પૈસા નહીં હોય, તમારી પાસે હગું કોઈ નહીં હોય ને તમારી પાસે રૂપિયા હશે ને તો તમને હવ બોલાવશે, હવ માન આપશે. રાજવી જેથી તમારી પાસે કઈ નહીં હોય ને તારે બેઠાય નહીં બોલાવે. એ આ કાળા માથાની દુનિયા છે. રાજવી અરે રાજવી હાલો આ સતયુગ લાવીશ. એ સતયુગમાં એકદમ જો જે કાર ન કરાવું ને રાજવી તો રણોજા શેરનો એક રાજવી ન કહેવાય. તો રાજવી હવે તમારી બીજી માંગણી કઈ છે? અરે હા પ્રભુ, પ્રભુ હવે મને એક રાસલીલાના દર્શન કરાવી દો પ્રભુ. અરે ભક્તરાજ તમે સામે બિરાજમાન થાઓ, હું મારા ગોવારે મારે ગોપીઓને અને મારી રાધે રાધાજીને બોલાવી આજ માટે રાસલીલા બતાવું.